પછી વિવિધ સેનાસન, જ્યાં મનુષ્યનું આવાગમન ન હોય એવા એકાંત સ્થાનમાં વાસ કરવો. પગર નો પગર માણસ આદિ જેથી પોતાના અંદરમાં ચિત્ત લાગવું પડે, અંદરમાં એકાગ્ર જાણો. આ બધું સમ્યક દર્શન જ્ઞાન સહિત અને શ્રાવકના વ્રત લીધા છે એ સહિત આવો ભાવ એને પ્રગટ કરવો, ચારિત્રનો તપનો નીચેને રહેવાનો, એમ વાત કરવા માંગે. રસ ત્યાગ એ દૂધ, દહીં, ઘી, સાકર, તેલ એ 5 રસનો ત્યાગ અને મીઠાનો તેમજ લીલોતરીનો પણ ત્યાગ. મીઠું સમજ્યા ને? મીઠું એટલે તમારે લવણ કે એ અહીં મીઠું. જો કે રસ તો 5 જ છે, તો પણ ઇન્દ્રિય સંયમની અપેક્ષા એ સાથેનો ત્યાગ કરવો, મીઠું અને લીલોતરી બે ભેળવીને. નહીં તો રસ 5 પ્રકારનો છે, સમજાણો. એના ત્યાગનો ક્રમ વ્યવહાર નાખ્યો હતો. મીઠું રવિવારે મીઠું છોડવું એમ કે છે, એ આવે છે વ્યવહારના ગીતમાં. હાથ બહાર છે ને, હાથમાં રસ રવિવારથી શરૂ થયું છે. જેને લવણ આત્માના દર્શનને જ્ઞાન ભાનપૂર્વક, ઈચ્છા નિરોધપૂર્વક આ જાતનો ત્યાગ, એને રવિવારે આમ એ વ્યવહારથી વાતો થઈ હોય ને. રવિવારે મીઠું છોડવું, સોમવારે લીલોતરી એમ આગળ, મંગળવારે સાકર, બુધવારે ઘી છોડવું, ગુરુવારે દૂધ, શુક્રવારે દહીં, શનિવારે તેલ. એ રવિવારના દિવસથી શરૂ કરવું જોઈએ. એ વાત વ્યવહારથી 7 વાર છે ખરા. 7 ગ્રહ છે ને એ હિસાબે, ચંદ્ર સૂર્ય આદિ આવે છે એ હિસાબે નિમિત્તથી વાત. થોડું હાથે થોડું 1 દિવસમાં એમાં હું છે, એમાં હું નથી. પણ કદાચ હાથનો ત્યાગ ન કરી શકે એમ કહેવું તો એક રસ ક્રમે રસનો રાગ છોડવો, એ જાતના રસનો રાગ છોડવો, અરાગી પરિણામ પ્રગટ કરવા, એમ વાત છે. અમે હું ગાય હા એ વડે એમ ક્યાં રહી. અહીં તો રાગ ઘટાડવા માટે વાત છે. આત્મામાં સ્થિર થવામાં નિમિત્તપણું થતા આવું હોય છે એની વાત છે. છળ કપટથી કરે એની વસ્તુ ત્યાં છે. મીઠું ખાઈને રહ ખૂબ ખાય, કેરીનો રહ, કેરીનો રહ અને પૂરી ઉડાવે, હારી પેટ ભરી નાખે. એની વાત કઈ, એ તો કઈ આત્માર્થી છે. આ તો આત્માર્થી નો આત્માર્થ પ્રયોજન સિદ્ધ થવામાં આવા સાધન હોય એમ વાત છે. હા, આ રહી ગયું એકલું, ઓલું મૂળ રહી ગયું. સમજાણું કાંઈ ખબર નહીં. અહીં તો આત્માના દર્શન પૂર્વક, જ્ઞાન પૂર્વક અણુવ્રત વાળો જીવ આવી ભાવના, આવા ત્યાગને માટે ભાવના કરે એમ કે છે. હા, સમજાણું કાંઈ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.